દાહોદ તાલુકાના ધામરડા નજીક વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ખાનગી લક્ઝરી બસ પલટી મારતા મુસાફરોની ચીસાચીસથી આસપાસનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। મળતી માહિતી અનુસાર સુરતથી મધ્યપ્રદેશના થાંડલા તરફ જતી ખાનગી લક્ઝરી બસ દાહોદ નજીક ધામરડા પાસેથી પસાર થઈ રહી હતી। તે સમયે લક્ઝરી બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી મારી હતી, જેના પગલે બસમાં સવાર મુસાફરો પૈકી 10 થી 12 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા। આ ઘટનામાં તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ તમામ મુસાફરોને ઓછી વધતી ઈજાઓ પહોંચી હતી। સદભાગ્યે કોઈ જાનહાનિ બનવા પામી નથી। વહેલી સવારના 4 વાગ્યાના સુમારેની આ ઘટના છે, જેમાં આ ધામરડા નજીક ખાનગી લક્ઝરી બસ પલટી મારતા મુસાફરોએ ચીસાચીસ કરી હતી, જેના પગલે આસપાસના ગ્રામજનો મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 ઇમરજન્સીને જાણ કરવામાં આવી હતી। તરત જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સો ઘટના સ્થળે પહોંચી હતી ને એક પછી એક તમામ ઈજાગ્રસ્તોને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટના વહેલી સવારે 4 વાગ્યાની છે, જ્યાં સુરતથી મધ્યપ્રદેશના થાંડલા તરફ જઈ રહી હતી આ ખાનગી લક્ઝરી બસમાં સવાર મુસાફરોને ઈજાઓ પહોંચી હતી।